હેલો સ્ટુડન્ટ્સ, હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલમાં. તો ફ્રેન્ડ્સ, એસીપીસીના ડેશબોર્ડ ઉપર તમે D2D એન્જિનિયરિંગના સેક્શનમાં જોશો તો એક નોટિસ તરીકે એક ઇમ્પોર્ટન્ટ એવી બે નોટિસ તમને આપવામાં આવેલી છે, જે તમે જોઈ શકો છો. ડેટ 8 જુલાઈ એટલે કે આજની મેન્શન કરેલી છે. તો મિત્રો, આ બંને નોટિફિકેશન શું છે એ આપણે આ વિડીયોમાં ડિસ્કસ કરીશું. બટ મિત્રો, આના પહેલાંના વિડીયોમાં મેં એક ઇમ્પોર્ટન્ટ વિડીયો તમારી માટે બનાવેલો હતો, જે બેઝિકલી D2Dનું જે તમારું અત્યારે એડમિશન થઈ રહ્યું છે, એટલે કે રાઉન્ડ 1 જે છે એ ઓલરેડી કમ્પ્લીટ થઈ ગયો છે. ઓકે, તો રાઉન્ડ 1 પછી કોઈ પર્ટિક્યુલર કોલેજમાં બ્રાન્ચ વાઇઝ જે છે કેટલી સીટો બાકી રહી છે, ભલે પછી ગવર્મેન્ટ હોય કે પછી પ્રાઇવેટ હોય, તો એનું ઓલરેડી લિસ્ટ આવી ગયું છે. તો એ લિસ્ટ મેં એ વિડીયોમાં ડિસ્ક્રાઇબ કરેલું છે. ઇવન જે લિસ્ટ છે તો એનું PDF પણ મેં એ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મૂક્યું છે. જો તમને નહીં ખબર તો ડોન્ટ વરી ફ્રેન્ડ્સ, હું એ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું, તો તમે ખાસ એ વિડીયો જોજો. ઓકે, તો મિત્રો, વાપસ આપણે આપણા પોઈન્ટ ઉપર આવી જઈએ. આ બે ઇમ્પોર્ટન્ટ નોટિફિકેશન જે છે હું તમને આ વિડીયોમાં ડિસ્ક્રાઇબ કરું છું. તો મિત્રો, સૌથી પહેલી ઇમ્પોર્ટન્ટ નોટિફિકેશન તમારી સામે કંઈક આ પ્રકારે છે કે સપોઝ કરો કે તમે રાઉન્ડ 1 કે પછી રાઉન્ડ 2માં તમને એડમિશન મળે છે કોઈ પર્ટિક્યુલર કોલેજમાં. ઓકે, પરંતુ તમને કોઈ સેમિસ્ટરમાં બેકલોગ છે. સો આ કેસમાં શું થશે? તમારું એડમિશન જે છે ઓટોમેટિકલી કેન્સલ થઈ જશે. અને તમે જે પર્ટિક્યુલર કોલેજમાં, અગર તમે ગવર્મેન્ટમાં છો તો તમે 1500 રૂપિયા ટોકન ફી ભરી હશે, અને જો તમને પ્રાઇવેટ કોલેજમાં એડમિશન મળ્યું હશે તો તમે 20,000 જેટલી ટોકન ફી ભરેલી હશે, તો એ તમને વાપસ મળી જશે. હવે આમાં એક ક્વેશ્ચન હશે કે આ ફીસ જે છે કઈ રીતે વાપસ મળશે? તો મિત્રો, એસીપીસીના દ્વારા એના રિલેટેડ કોઈ ઇન્ફોર્મેશન આવી નથી. ઇન કેસ આગળ રિફંડના રિલેટેડ કંઈ પણ નોટિફિકેશન આવે છે, કોઈ પણ અપડેટ આવે છે, તો હું તમને ઇન્ફોર્મ કરી દઈશ. સો તમારે શું કરવાનું છે, મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાનું છે. અને જુઓ, બીજો પોઈન્ટ તમને એવું કહે છે કે જેમ મેં તમને કીધું કે તમે કોઈ પણ સેમિસ્ટરમાં ફેલ છો, એટલે કે તમને બેકલોગ છે, બરાબર, પેન્ડિંગ છે આ બેકલોગ, તો એસીપીસી દ્વારા તમને ડેડલાઇન આપેલી છે, એ છે 31 જુલાઈ. બરાબર, જો તમારું રિઝલ્ટ 31 જુલાઈ સુધી GTU જે છે ડિક્લેર કરી દેશે તો તમારી માટે ખૂબ સારું રહેશે. બરાબર, હવે અગેન ક્વેશ્ચન કે અગર નહીં આવ્યું તો રિઝલ્ટ ભાઈ શું કરશું? તો મિત્રો, જેમ નોટિફિકેશન કહે છે એ પ્રમાણે તમારું એડમિશન જે છે પર્ટિક્યુલર કોલેજમાંથી કેન્સલ થઈ જશે. બરાબર, અને ત્યાર પછી જે તમારી જે સીટ ખાલી રહેલી છે, તો એ સીટ જે તમારી ખાલી રહી છે એને આગળ રાઉન્ડ 3માં જશે. તો મિત્રો, આ રિગાર્ડિંગ હું તમને, એટલે કે જે સ્ટુડન્ટ પાસ છે ફૂલ્લી બધી જ સેમિસ્ટરમાં, બરાબર, તો એ લોકોને હું ખાસ કરીને એવું કહેવા માગું છું કે તમે રાઉન્ડ 3 સુધી તો ડેફિનેટલી જજો. જો ઇન કેસ તમને કોઈ મનપસંદ કોલેજ જે છે હજી સુધી મળી નથી, તો પછી ડેફિનેટલી રાઉન્ડ 3 સુધી તમે જજો જ. બરાબર, આવા કેસમાં તમને આશા હું કહી શકું કે તમને થોડી એવી આશા છે, તમને મનપસંદ કોલેજ કદાચ ગવર્મેન્ટ બી મળી જાય તો ખૂબ સારું. બરાબર, તો બેઝિકલી આ ઇમ્પોર્ટન્ટ નોટિફિકેશન એક આ હતી. હવે બીજી, આ બેઝિકલી નોટિફિકેશન તમને એવું કહે છે કે ભાઈ D2D એન્જિનિયરિંગ કે પછી ફાર્મસીના રાઉન્ડ 2 માટેની ચોઇસ ફિલિંગ જે છે એ 9 જુલાઈથી લઈને 11 જુલાઈના રોજ થવાની છે. ઓકે, પહેલો પોઈન્ટ તો તમને બેઝિકલી ખબર જ છે, gujacpc.nic.in ઉપર તમારે જે છે રાઉન્ડ 2 માટે એપ્લાય કરવાનું રહેશે. હવે જુઓ, ઇન કેસ તમે રાઉન્ડ 2માં એપ્લાય કરી લીધું તો તમે ચાહો તો એને વાપસ કેન્સલ જે છે કરી શકો નહીં. બરાબર, આ વસ્તુ પોઈન્ટ નંબર 2માં કહેવામાં આવેલું છે. બેઝિકલી થર્ડ પોઈન્ટ એવો કહે છે કે જો તમે રાઉન્ડ 2માં ભાગ લો છો તો રાઉન્ડ 2 માટે કોઈ ડોક્યુમેન્ટ તમને ક્યાંય આગળ ઓનલાઈન કે પછી ઓફલાઈન સબમિટ કરવાના નથી. બરાબર, ત્યાર પછી મિત્રો, 4th નંબરના પોઈન્ટ ઉપર એવું કહે છે કે કોઈ પર્ટિક્યુલર કોલેજમાં રાઉન્ડ 1માં જો તમને એડમિશન મળી ગયું છે, બરાબર, તો તમે ત્યાં આગળ તમારો સિલેબસ, એટલે કે જો કોલેજ અગર તમને કહે કે અત્યારથી હવે આપણો સોમવારથી સિલેબસ જે છે ચાલુ થશે, તો તમે ત્યાં આગળ તમારું સ્ટડી જે છે કન્ટિન્યુ કરી શકો છો. અને જો તમને રાઉન્ડ 2માં તમે લોકોએ એપ્લાય કર્યું હશે, બરાબર, અને રાઉન્ડ 2ની કોલેજ જે છે તમને મળેલી જે છે એ તમને ઓકે છે, એટલે કે હા તમે એનાથી સેટિસ્ફાય છો, તો શું થશે? જો તમે સેટિસ્ફાય છો તો ઓટોમેટિકલી તમારી રાઉન્ડ 1ની જે કોલેજ જે છે ઓટોમેટિકલી રદ થઈ જશે, એટલે કે એ કેન્સલ થઈ જશે. ઓકે,
અને જો તમને સેકન્ડ રાઉન્ડમાં જે સીટ મળેલી છે, જો તમને એ સીટ કન્ફર્મ નથી, એટલે કે તમારી ઈચ્છા નથી કે મને જે બીજા રાઉન્ડમાં જે સીટ મળી છે એ મને જોઈએ, એ વસ્તુ નથી, તો તમને જે પહેલા રાઉન્ડમાં જે તમને કોલેજ મળેલી છે ત્યાં આગળ તમે કન્ટિન્યુ કરી શકો છો. ઓકે, તો બેઝિકલી 5મા નંબરનો જે પોઈન્ટ છે એ વસ્તુ જ કહેવા માંગે છે. અને અગેન આમાં એવું કહે છે 6 નંબરના પોઈન્ટ ઉપર કે જો તમને ફર્સ્ટ રાઉન્ડમાં કોઈ કોલેજ મળેલી છે અને તમે સેટિસ્ફાય છો, તો તમે જો ચાહો તો રાઉન્ડ 2માં ભાગ ના લો તો પણ ચાલશે. ઓકે, અને લાસ્ટ પોઈન્ટ એવું કહે છે કે રાઉન્ડ 1 પછી જે કોલેજ વાઇઝ વેકેન્ટ સીટ છે તો એ ઓલરેડી એના રિલેટેડ નોટિફિકેશન વેબસાઇટ ઉપર મૂકી દીધેલી છે. પણ જેમ મેં તમને વિડીયોના સ્ટાર્ટિંગમાં જ કીધું કે આના રિલેટેડ ઓલરેડી આપણે વાત કરી લીધી છે, એટલે કે મેં આના રિલેટેડ ઓલરેડી વિડીયો બનાવી લીધો છે. તો પ્લીઝ તમે એ વિડીયો વોચ કરજો, એની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું. જો મિત્રો એડમિશનના રિલેટેડ હજી પણ તમારા માઇન્ડમાં કંઈ પણ ડાઉટ હોય તો તમે પર્સનલી મને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરી શકો છો, કાં તો પછી આ જ વિડીયોમાં કોમેન્ટ સેક્શનમાં તમે કોમેન્ટ કરી શકો છો. ઓકે, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો.